डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. મિત્રો, સમાજશાસ્ત્ર વિષયમાં આજે આપણે BA વિષય પાઠ્યક્રમ 5 આદિવાસી સમાજનું સમાજશાસ્ત્રમાં એકમ નંબર 2 આદિવાસીઓ અને જ્ઞાતિ વિશે સમજીએ. વિષય છે આદિવાસી અને જ્ઞાતિ. મિત્રો, આદિવાસી સમાજ વિશે સમજવાની કેટલીક બાબતો જે છે એ બાબતો વિશે આપણે ચર્ચા કરીએ. એમાં સૌપ્રથમ આદિવાસી ઓળખ અને અર્થ સમજવા તેમની પૂરા કલ્પનાઓ એટલે કે મિથ અને વૈજ્ઞાનિક કસોટી પર મૂકીને ચકાસવું પડે તે બહુ મહત્ત્વની બાબત બની રહી છે. પુરાતત્વ વિભાગ દ્વારા જે કંઈ પણ સંશોધન કરવામાં આવે છે, એન્થ્રોપોલોજીકલ સંશોધન કરવામાં આવે છે, એ ઉપરાંત જે મિથ, જે પૂરા કલ્પનાઓ છે, એમના સમાજમાં જોવા મળતી જે ટ્રેડિશનલ કસ્ટમ આધારે જે માન્યતાઓ છે આદિવાસી સમાજનું, એ માન્યતાઓને વૈજ્ઞાનિક તથ્યો દ્વારા સરખાવીને મૂલ્યાંકન કરીને આપણે એ બાબતને સમજી શકીએ તો આદિવાસી સમાજ વિશે વધારે આપણને ખ્યાલ આવી શકે એમ છે. બ્રહ્માંડ, ધરતી, તારાઓ, આકાશ, માનવ સૃષ્ટિ, જૈવ જગત, ઉત્પત્તિ અને તેની ધારણાઓ વિશે નવેસરથી વિચારવું અને સમજવું એ સમયની માંગ બની રહી છે. મિત્રો, આદિવાસી સમાજની જ્યારે વાત કરીએ ત્યારે બ્રહ્માંડ વિશેની એમની માન્યતાઓ કઈ છે, એમની પોતાની એક પરંપરા બોલી હોય છે. ભારતના આદિવાસીઓની જ્યારે વાત કરીએ ત્યારે કેટલાક એવા જૂજ સમૂહો છે કે જેમની પોતાની એક બોલીની એક લિપિ છે ભાષાની. બાકીની જે કમ્યુનિટીઝ એટલે કે સમૂહો જે છે, જાતિ સમૂહો, એમની પોતાની એક પરંપરાગત બોલી એટલે કે મધર ટોંગ છે. એ મધર ટોંગની અંદર એમની જે માનસિક ખ્યાલ જે છે એ માનસિક ખ્યાલમાં કુદરતી તત્વોને ધ્યાનમાં રાખીને એમાં બ્રહ્માંડ વિશેની એમની માન્યતાઓ કઈ છે, ધરતી વિશેની માન્યતાઓ કઈ છે, તારાઓ વિશે, આકાશ, માનવ સૃષ્ટિ, જૈવ જગત, ઉત્પત્તિ અને તેની ધારણાઓ નવેસરથી કઈ રીતે વિચારી શકાય, એમનો જે ખ્યાલ છે એ ખ્યાલને વૈજ્ઞાનિક તથ્ય દ્વારા કઈ રીતે માપી શકીએ, તો એ સમજવા માટે આપણને એક નવી વિચારધારા સાથે સમજવું જરૂરી બને છે. તો જ આ સમાજ વિશેનો આપણને વિસ્તારથી ખ્યાલ આવી શકે, ઊંડાણથી ખ્યાલ આવી શકે છે. આદિવાસીઓના સાહિત્યને સમજવું જરૂરી છે. મિત્રો, ભારતની જ્યારે વાત કરીએ ત્યારે સંસ્કૃતના ઉષાકાળથી લઈને અત્યાર સુધીમાં જે કુદરતી તત્વોને આધીન ભૌગોલિક ક્ષેત્ર નિશ્ચિત જ્યાં ક્ષેત્ર છે અને એમની પરંપરાઓ જ્યાં સચવાયેલી છે, એ પરંપરાઓને ધ્યાનમાં રાખીને જે એમની મૌખિક પરંપરાઓ છે એ મૌખિક પરંપરાઓને સાહિત્યના વિષયથી જે સંશોધન થવું જોઈએ એટલું થયું નથી અને એટલે જ એમની મૌખિક પરંપરાઓને લિપિબદ્ધ કરવા માટેની કેટલીક સંશોધનો થવા જોઈએ સંશોધન સંસ્થાઓ દ્વારા કે સરકારશ્રી દ્વારા, એ જોઈએ એટલા પ્રમાણમાં થયું નથી અને એના કારણે જે સાહિત્ય બહાર આવવું જોઈએ, જે અગાઉ કહ્યું તેમ બ્રહ્માંડ, ધરતી, તારાઓ, આકાશ, માનવ સૃષ્ટિ, જૈવ જગત, ઉત્પત્તિ અને તેની ધારણાઓ વિશે નવેસરથી આપણે વિચારી શકીએ. તો એ વિચારવા માટે એમના સાહિત્યને સમજવું જરૂરી છે અને એ સાહિત્યને સંશોધન કરવા માટે, લિપિબદ્ધ કરવા માટે એ એથનિક જે સમૂહ છે, એ નિશ્ચિત પ્રદેશમાં વસવાટ કરતો કમ્યુનિટી છે, એ કમ્યુનિટી પાસે જઈને માનવશાસ્ત્રીય કે સમાજશાસ્ત્રીય કે પછી સર્વેને ધ્યાનમાં રાખીને જે કંઈ પણ સાહિત્ય વિકસે, મળે અથવા તો જે લિપિબદ્ધ થાય તો એને પણ વૈજ્ઞાનિક તથ્ય દ્વારા સમજવું ખૂબ જરૂરી પડે. વેરેર એલ્વિન નામના માનવશાસ્ત્રી છે, ખૂબ મોટા માનવશાસ્ત્રી થઈ ગયા ભારતમાં. વેરેર એલ્વિને તે તરફ ધ્યાન ખેંચવાનો પ્રયત્ન કર્યો હતો. તેમણે ભારતના પર્વતીય પ્રદેશના આદિવાસીઓની લોકકથાઓ ભેગી કરી. એમનું પુસ્તક છે વેન ધ વર્લ્ડ વોઝ યંગ, વિશ્વ એના આરંભે નામના પુસ્તક એમણે પ્રકાશિત કર્યું. એ પુસ્તકમાં એમણે આદિવાસી સમાજની જે જીવન પદ્ધતિ છે, રહેણી કહેણી છે, સામાજિક રિવાજો છે, એ રિવાજો એમણે પોતે સર્વે કરીને માનવશાસ્ત્રીય ખ્યાલ દ્વારા, વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા એમણે પોતાના જે કંઈ પણ ગ્રંથો બહાર પાડ્યા. એમાં સૌપ્રથમ એમણે વેન ધ વર્લ્ડ વોઝ યંગ, વિશ્વ એના આરંભે પુસ્તકમાં ખૂબ જ વિસ્તારથી આદિવાસી સમાજ વિશે આલેખન કર્યું છે. વેરેર એલ્વિને સૃષ્ટિનો આરંભ, આદિમાનવ અને તેની શોધો, બોલતા પ્રાણીઓની દુનિયા એટલે કે આદિવાસી સમાજની જે માન્યતાઓ છે, એમની જે કથાઓ છે, એમની લોકવાર્તાઓ છે, એ લોકવાર્તાઓમાં બોલતા પ્રાણીઓની દુનિયા અને પ્રલય જેવા વિષયોને સરળ શૈલીમાં મૂકી આપ્યા છે.
તેમાંથી એક આદિવાસી વિશ્વ રચાય છે એવું વેરિયર એલ્વિન માને છે. એમણે જે પણ લખ્યું છે એ આદિમાનવ વિશેની જે કંઈ પણ શોધો થઈ છે, બોલતા પ્રાણીઓની દુનિયા, એમની મૌખિક પરંપરાઓમાં કઈ રીતે વાર્તાઓનો સંગ્રહ જોવા મળે, તો એ બધું જ એમણે માનવશાસ્ત્રીય રીતે સર્વે કરીને એમણે કઈ રીતે એક આખો આદિવાસી વિશ્વ એટલે કે એમની પોતાની એક આખી સ્વાયત્ત સમાજ વ્યવસ્થા કઈ રીતે ટકી રહે છે એના ઉપર એમણે આલેખન કર્યું છે. પૂર્વોત્તર, પૂર્વ, મધ્ય, દક્ષિણ અને પશ્ચિમના બધા જ આદિવાસી સમુદાયોમાં આ પ્રકારની કથાઓ મળી આવે છે, જે વૈવિધ્યપૂર્ણ ભારતમાં એક વિલક્ષણ ચહેરો રચીને સામે આવે છે. એક નવું જ વિશ્વ ભારત સમક્ષ મૂકે છે. પૂર્વોત્તર એટલે કે નોર્થ ઇસ્ટ, અસમ, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમ, હિમાચલ, અરુણાચલ પ્રદેશ, જે ભૌગોલિક ક્ષેત્ર જે છે, હિમાલયની વાદીઓમાં રહેતો જે સમૂહ છે, એ સમૂહ વત્તા નોર્થ ઇસ્ટનો જે સમૂહ છે, મધ્ય ભારતના ઝારખંડ, છત્તીસગઢથી લઈને ગુજરાત સુધીના જે સંવૈધાનિક ક્ષેત્ર જે 5મી અનુસૂચિના જે ડિફાઇન કરેલા છે ભારત સરકારે, એ તમામ ક્ષેત્રમાં રહેતા જે આદિવાસી સમુદાયો છે, એ આદિવાસી સમુદાયોને એમણે જે કંઈ પણ કથાઓ મળી આવી છે એ વૈવિધ્યપૂર્ણ ભારતમાં એક વિલક્ષણ ચહેરો રચીને સામે આવે છે. એક નવું જ વિશ્વ રચાય છે, જે વેરિયર એલ્વિન કહે છે એ પ્રમાણે. વિજ્ઞાનમાં બ્રહ્માંડ ઉત્પત્તિનો સમય 14 અબજ વર્ષ પહેલાંનો મનાય છે. તે પછી ધરતી પરની મોટાભાગની બધી જ સભ્યતાઓમાં યેન કેન પ્રકારે પૃથ્વી પરની ઉત્પત્તિની કથાઓ મળી રહે છે. એટલે કે 14 અબજ વર્ષ પહેલાં જ્યારે બ્રહ્માંડની ઉત્પત્તિ થાય છે એવું વૈજ્ઞાનિક તથ્યના આધારે આપણે માનીએ છીએ. અને એના પછી જે સભ્યતાઓ વિકસી માનવીના ઉત્ક્રાંતિવાદના, ડાર્વિનના ઉત્ક્રાંતિવાદના જે ઓરિજિન ઓફ સ્પીસીસ નામનું પુસ્તક એમણે લખ્યું, એની અંદર ઉત્ક્રાંતિવાદની જે સિદ્ધાંત આપ્યો છે એ સિદ્ધાંતના આધારે માનીએ તો માનવીની ઉત્પત્તિ અને પછી આદિકાળથી લઈને અત્યાર સુધીમાં જે સમાજો રચાયા છે એ સમાજોમાં મોટાભાગની જે સભ્યતાઓ વિકસી છે એ સભ્યતાઓમાં પોતાની કથાઓ, પુરાકલ્પનાઓ કે મિથ જે હજુ પણ સંશોધન થઈને બહાર નથી આવ્યું, પણ જ્યારે આપણે કમ્યુનિટી પાસે જઈને જોઈએ ત્યારે એ આખું એમનું પોતાનું વિશ્વ છે, એ વિશ્વમાં એમની કથાઓમાં આપણને જોવા મળે છે એવું માની શકાય છે. ભીલ આદિવાસી પરંપરાના જાણકારો ગુજરાતની જ્યારે વાત કરીએ, મધ્યપ્રદેશની વાત કરીએ, રાજસ્થાન, તો સૌથી વધુ ભીલ આદિવાસી સમાજ એ સૌથી મોટો આદિવાસી સમાજ છે. એમના ભીલ આદિવાસી પરંપરાના જાણકારો, પૂજારા, માંડવીઓ અખંડ ધરતી શબ્દ પ્રયોગ તેમની ધરતી પૂજાના મંત્રોમાં કરે છે. તેનું અર્થઘટન કરીએ તો આ ધરતીના ખંડો પડ્યા તે પૂર્વેની ધરતી એવો થાય છે. તે પછી કડડૂબ કે જગબૂડ જેવી પ્રલયની ઘટનાઓ એ એમની આદિવાસી સમાજની એક માન્યતાઓ છે ભીલ પરંપરામાં. જગબૂડ એટલે કે પાણીનો પ્રલય જ્યારે થાય છે, જે સુનામીની આપણે વાત કરીએ છીએ, એવો એક આખો ખ્યાલ છે. તો એવી જળ પ્રલયની ઘટનાને બધી જ સભ્યતાઓએ નોંધી છે, પણ આદિવાસીઓની વિશેષતા એ છે કે તેઓ કોઈ પણ પ્રકારના અક્ષરજ્ઞાન વગર નવખંડ ધરતીની કલ્પના વ્યક્ત કરે છે. એટલે અખંડ ધરતીનું ખંડોમાં વિભાજન થયું, પૃથ્વીના આ ખંડો થવાની શરૂઆત 15 લાખ વર્ષથી મનાય છે એવું આપણે સમજી શકીએ છીએ વૈજ્ઞાનિક તથ્યો અને પુરાવાને ધ્યાનમાં રાખીને. તો આ આખી જે ભીલ આદિવાસી પરંપરામાં જોવા મળતી આખી આદિવાસી વિશ્વ છે, એ આદિવાસી વિશ્વને આપણે અહીં સમજવાનો પ્રયત્ન કર્યો છે. નૃવંશશાસ્ત્રીઓ દુનિયાની બધી જ જાતિઓને મુખ્ય 3 પ્રકારમાં વહેંચે છે. જે આદિવાસી જાતિ ઉપરાંત પણ જે માનવશાસ્ત્રીઓ જે છે એ આખા ધરતીના જે આપણે પૂરા ધરતીના ગોળા ઉપર જે જાતિઓ વસે છે, જે દેશોમાં 195 જેટલા દેશો છે, એ દેશોમાં અત્યારે જે આપણે જોઈ શકીએ છીએ કયા કયા પ્રકારની જાતિ સમૂહ રહે છે. તો નૃવંશશાસ્ત્રીઓએ એમણે બધી જ જાતિને મુખ્ય 3 ભાગોમાં વહેંચ્યા છે. તો આ વિભાજન રંગો પર આધારિત આપણે જોઈએ તો પ્રથમ પ્રકારના ગોરા લોકો છે, જેમને કોકેશિયન આપણે કહી શકીએ. બીજા પ્રકારના લોકો જે છે જેમનો રંગ પીળો હોય છે અને તે મોંગલ જાતિના છે એવું આપણે સમજી શકીએ છીએ. ત્રીજા પ્રકારના તે લોકો જેમનો રંગ કાળો છે અને તે ઇથોપિયન પરિવારના છે. આવું આ 3 રંગો પર આધારિત આખી જે જાતિઓ છે આખા વિશ્વમાં, એ જાતિઓને આ રીતે વહેંચ્યા છે. 6ઠ્ઠી શતાબ્દીમાં સંસ્કૃત મહાકવિ ભારવીએ કિરાતાર્જુનિયમ સર્ગ 13 શ્લોક 67માં કહ્યું કે આદિવાસી યુદ્ધકળામાં કુશળ છે. પૌરાણિક સાહિત્યમાંથી સામાન્ય તારણ કાઢી શકાય કે આરણ્યક સંસ્કૃતિ રક્ષક સંસ્કૃતિ હતી. પ્રકૃતિને રક્ષવાનો ભાવ તેમનામાં ગ્રહિત દેખાય છે.
જંગલો સાચવવા અને તેના આધારે જીવન વ્યાપન કરવું આ સંસ્કૃતિનું મૂળ તત્વ હોવાનું દેખાય છે, જેનો ગુણ આજે પણ આદિવાસી પ્રજામાં આપણે જોઈ શકીએ છીએ. એ ગુજરાતની હોય, મહારાષ્ટ્રની હોય, મધ્યપ્રદેશની હોય કે રાજસ્થાન કે પછી નોર્થ ઇસ્ટ કે પછી ઉત્તરીય હિમાલયમાં પ્રદેશમાં વસતી જાતિઓ જે છે એ જાતિઓમાં પણ આજે પણ કુદરત સાથેનું જે જીવન છે, એમનો જે કુદરત સાથેનું આધ્યાત્મિક જીવન છે, સામાજિક જીવન છે કે પછી જે પોતે જીવન નિર્વાહ માટેના જે સંસાધનો કુદરત પાસેથી મેળવે છે, તો એમની સમજણ જે છે એ સમજણ આપણે જ્યારે આજે નવો જે શબ્દ વિકાસનો આવ્યો છે એમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ કહી શકીએ. સંપોષિત વિકાસ એટલે ટકાઉ વિકાસની વાત જ્યારે એમાં સમાયેલી છે કે ભાઈ ખપ પૂરતું જ પોતાના જીવન ઉપયોગી વસ્તુઓ લેવી કુદરત પાસેથી, બાકીની વસ્તુઓને એઝ ઇટ ઇઝ જે કંઈ પણ કુદરત પાસે છે એ રહેવા દેવી, જરૂર પૂરતી જ એમાંથી લેવી, એવો આખો ભાવ સાથે આપણે એમને માણીએ છીએ. એવા ગુણો આજે પણ આદિવાસી પ્રજામાં દેખાય છે. હવે આદિમ શબ્દનો અર્થ આપણે સમજીએ. કેટલીક વ્યાખ્યાઓ આપી છે, એમાં મેક્સ વેબરની વ્યાખ્યા છે. એમાં વેબર જણાવે છે કે આદિમ શબ્દનો અર્થ સમજાવતા કહે છે કે આદિમ એટલે શરૂઆત, ઉદ્ભવ અથવા સંસ્કૃતિનો ઉષાકાળનો સમૂહ. E.B. ટાયલર જે માનવશાસ્ત્રી છે એમણે પણ આદિમ શબ્દનો અર્થ સમજાવતા જણાવે છે કે આદિમ એટલે નીચલી કક્ષા અથવા સાંસ્કૃતિક ઉત્ક્રાંતિનો તબક્કો. નીચલી કક્ષા એટલે ઉત્ક્રાંતિ એટલે ઉતરતી તરફનું જ્યારે આપણે જોયું, જ્યારે સંસ્કૃતિનો ઉષાકાળ આવે છે ઉદ્ભવથી લઈને માનવશાસ્ત્રનો આપ જ્યારે અભ્યાસ કરશો ત્યારે એમાં આપને આદિવાસી સમાજની સંસ્કૃતિનો વિશાળથી ખ્યાલ આપ સમજી શકશો. એટલે ટાયલર જણાવે છે કે આદિમ શબ્દનો અર્થ સમજાવતા આદિમ એટલે નીચલી કક્ષા અથવા સાંસ્કૃતિક ઉત્ક્રાંતિનો તબક્કો. નીચલી કક્ષા એટલે સામાજિક પરિપ્રેક્ષ્યો નહીં, પરંતુ જ્યારે ઉત્ક્રાંતિની જે પ્રથમ અવસ્થા છે, પણ અહીંથી આપણે જ્યારે ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં માપીએ એવા ખ્યાલને અહીં અર્થઘટન કરવામાં આવ્યું છે. પછી છે એલેક્ઝાન્ડર ગોલ્ડન જીજર. એમાં આદિમ શબ્દનો અર્થ સમજાવતા જણાવે છે કે આદિમ જાતિના લોકો પોતાની સંસ્કૃતિનું વિશ્લેષણ કરતા નથી, પરંતુ પોતાની સંસ્કૃતિ વિશે જીવી જાણે છે. એ અવસ્થામાં આદિમનું અર્થઘટન કરવામાં આવ્યો છે. ફ્રેન્ચ પ્રિમિટિવ શબ્દમાં જણાવ્યું છે કે એ મધ્યકાલીન શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ સૌથી પહેલું અથવા જૂનામાં જૂનું અથવા પુરાણું એવો અર્થઘટન કરવામાં આવે છે. પ્રાચીન એવો પણ અર્થઘટન કરવામાં આવે છે. આ છે આખો આદિમ એટલે શું એની અવસ્થા, પ્રિમિટિવ, જેને આપણે અંગ્રેજીમાં અર્થઘટન કરી શકીએ પ્રિમિટિવ. તો આ વેબર, E.B. ટાયલર, એલેક્ઝાન્ડર ગોલ્ડન જીજર, ફ્રેન્ચ પ્રિમિટિવ શબ્દ, આ બધી વ્યાખ્યાઓમાં આદિમ શબ્દ વિશે વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે. હવે જોઈએ આપણે આદિવાસીનો અર્થ. આદિવાસી એટલે કોણ? તો આદિવાસીની શાબ્દિક વ્યાખ્યા આદિ એટલે પહેલેથી અને વાસી એટલે રહેનારું. આમ પહેલેથી રહેનારાને આદિવાસી આપણે કહી શકીએ. ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ પણ સીમા પ્રદેશમાં વસતા અથવા તો તે દેશના અંતરિયાળ વિસ્તારોથી દૂર રહેતા લોકોને આદિવાસીઓ તરીકે ઓળખાવ્યા હતા. આંતરરાષ્ટ્રીય મજૂર સંસ્થા ILO આદિવાસીઓને મૂળ રહેવાસીના સ્વરૂપે ઓળખાવે છે. મૂળ રહેવાસીનો અંગ્રેજી શબ્દ છે ઇન્ડિજિનસ પીપલ, નેટિવ પીપલ તરીકે આખો આંતરરાષ્ટ્રીય જે શબ્દ છે, યુનાઇટેડ નેશન્સનું એક ફોરમ છે ઇન્ડિજિનસ પીપલ ફોરમ, એની અંદર જે મૂકવામાં આવે છે શબ્દ, એમાં મૂળ નિવાસીઓને આપણે ઇન્ડિજિનસ પીપલ કે નેટિવ પીપલ તરીકે આપણે ઓળખાવી શકીએ છીએ. એ આખો આંતરરાષ્ટ્રીય યુનાઇટેડ નેશન્સની અંદર આ બંધારણીય શબ્દ છે. ભારતીય પરિપ્રેક્ષ્યમાં મૂળ નિવાસીઓને આપણે શેડ્યુલ ટ્રાઇબ તરીકે અનુસૂચિત કરવામાં આવ્યા છે, અને એ રાષ્ટ્રપતિ દ્વારા વખતો વખત જે અનુસૂચિ બહાર પડી છે કે ભાઈ શેડ્યુલ ટ્રાઇબ એટલે કોણ, તો એની અંદર જે કમ્યુનિટીઓ મૂકવામાં આવી છે ઈસવીસન 1950થી લઈને જ્યારે રાજ્યોની રચના થાય છે ભાષાકીય કે પછી નિશ્ચિત ભૌગોલિક ક્ષેત્રને ધ્યાનમાં રાખીને, તો ત્યારે એ દેશની જે જાતિઓની વહેંચણી થાય છે એ રાજપત્રિત ગેજેટ દ્વારા અનુસૂચિ બહાર પાડવામાં આવે છે, અને એની અંદર જે સમાવેલા સમૂહો જે છે એ સમૂહોને જે તે આદેશથી શેડ્યુલ ટ્રાઇબ તરીકે ઓળખાવીએ છીએ, જેને આપણે રાજકીય કે પછી શૈક્ષણિક રીતે જે કંઈ પણ કે નોકરીઓમાં જે અનામતની જે જોગવાઈ કરવામાં આવી છે ભારતીય સંવિધાનમાં, એને એ લાભો આપવામાં આવી છે, જેથી કરીને એ જે સભ્ય સમાજ છે એની સમકક્ષ આવી શકે. સંયુક્ત રાષ્ટ્રસંઘ UNO યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન આદિવાસીઓ માટે એવો અર્થ આપે છે કે કોઈપણ દેશમાં બીજા લોકો આવ્યા ત્યારે ત્યાં રહેતા તે શરૂઆતના લોકો. આમ કોઈપણ આંતરરાષ્ટ્રીય સ્તરે
આદિવાસીઓ માટે ઇન્ડિજિનસ પીપલ, જે મેં અગાઉ સમજાવ્યું એ રીતે ઇન્ડિજિનસ પીપલ અથવા એબોરિજિનલ પીપલ એવો શબ્દ વાપરવામાં આવે છે. એ યુનાઇટેડ નેશન્સની અંદર સ્વીકારાયેલો બંધારણીય શબ્દ છે. અને યુએન આદિવાસીઓ માટે એમ કહે છે કે આદિવાસીઓ એટલે કોણ? તો એવા અર્થ આપે છે કે કોઈ પણ દેશમાં બીજા લોકો સ્થળાંતર કરીને આવ્યા, નોકરી, વ્યવસાય કે પછી કોઈ પણ અસ્તિત્વના પ્રશ્નો થયા હોય કે દેશોનું એક દેશમાંથી બીજા દેશોમાં સૌથી મોટું માઇગ્રેશન, જાતિગત સમસ્યાઓ જે ઉદ્ભવી હોય, તો એવું સૌથી મોટું જૂથ જ્યારે બીજા દેશમાં સ્થળાંતર કરે ત્યારે એ દેશમાં સ્થળાંતર કર્યા પહેલાં જ એ લોકો પહેલાં જે લોકો રહેતા હોય છે ત્યાં રહેતો તે શરૂઆતના લોકો એવો શબ્દ યુનાઇટેડ નેશન્સ વાપરે છે. આમ ઇન્ડિજિનસ પીપલ, એબોરિજિનલ પીપલ, ભારતીય પરિપ્રેક્ષ્યમાં શેડ્યુલ ટ્રાઇબ એટલે કે એસટી આપણે ટૂંકમાં આપણે સમજાવીએ છીએ. તો આ બધા બંધારણીય શબ્દોથી વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે. આદિવાસીઓની વ્યાખ્યા આપણે વિસ્તારથી સમજીએ. પહેલાં આપણે સમજીએ આદિમ એટલે શું. પછી આદિવાસીઓની વ્યાખ્યામાં હોમાન્સની દ્રષ્ટિએ જોઈએ તો હોમાન્સ આદિવાસીનો અર્થ આપતા જણાવે છે કે આદિમ જાતિના લોકોને નિરક્ષર કે અનક્ષર કહેવા જોઈએ એમ કહેવું છે. કારણ કે લિખિત ભાષા વિકસાવવામાં નિષ્ફળ રહ્યા છે, પરંતુ સગાઈ સંબંધ દ્વારા સંગઠિત વ્યવસ્થા વિકસાવી છે, જે પાશ્ચાત્ય સમાજ કરતાં વધુ વિસ્તૃત જોવા મળે છે. એટલે કે લેખનની જ્યારે વાત આવે છે ત્યારે એમની મૌખિક પરંપરાઓ જ એટલી મજબૂત હતી કે એમણે લખવાની બિલકુલ જરૂર પડી નહીં. પ્રકૃતિના જે નિયમો હતા એને આધારે જ એમનું જીવન ભૌગોલિક ક્ષેત્રમાં વ્યાપન થતું હતું. કબીલાઈ જીવન વ્યવસ્થા પાછળથી જ્યારે જેમ જેમ સભ્યતાઓ અને ટેકનોલોજીનો વિકાસ થતો ગયો, સંપર્ક થતો ગયો, તેમ તેમ એમની ભાષાઓ નબળી પડી, મૌખિક પરંપરાઓ પણ નબળી પડી. અને જે દેશમાં કે જે રાજ્યમાં જ્યારે એ સમૂહ શાસિત થાય છે ત્યારે કેટલીક વાર શાસન વ્યવસ્થાના જે નિયમો છે એ વધારે પડતા બોજને કારણે પણ એમની સંસ્કૃતિને પણ ઠેસ પહોંચે છે, એમની બોલીને પણ ઠેસ પહોંચે છે. અથવા તો સાંસ્કૃતિક ભંગાણની જ્યારે વાત આવે છે તો સાંસ્કૃતિક ભંગાણ પણ થવા પામે છે. તો આ જે બાબત છે એમાં હોમાન્સ આદિવાસીની અર્થ આ રીતે સમજાવે છે કે આદિમ જાતિના લોકોને નિરક્ષર કે અનક્ષર કહેવા જોઈએ. એનો ભાવાર્થ જે મેં આપને સમજાવી એવું હોઈ શકે, કારણ કે લેખિત ભાષા વિકસાવવામાં નિષ્ફળ રહ્યા છે, પરંતુ સગાઈ સંબંધ દ્વારા સંગઠિત વ્યવસ્થા વિકસાવી છે. સંગઠિત વ્યવસ્થા એટલે કે સામૂહિક જીવન પદ્ધતિ એ એમનો શ્રેષ્ઠ સિદ્ધાંત છે, શ્રેષ્ઠ જીવનનો નિયમ છે કે કોઈ પણ પરિસ્થિતિમાં સામૂહિક નિર્ણયો લેવા. એમાં સ્ત્રીનું સૌથી વધુ મહત્ત્વ હોય છે. નિર્ણય લેવાની બાબતમાં પણ સ્ત્રીને સૌથી વધુ મહત્ત્વ આપવામાં આવે છે. તો એક આખી સામૂહિક જીવન વ્યવસ્થાવાળી પદ્ધતિ હોવાને કારણે લેખિત વ્યવસ્થા બહુ ઓછી વિકસી અને એને કારણે જે સર્વે કે સંશોધનો થયા કેટલીક વાર એ પોતાના વિકસિત સમાજને ધ્યાનમાં રાખીને જેનું માપન થયું હોય, તો એવા કિસ્સામાં આપણે આ બધું અર્થઘટન કરવા સંભવ છે એવું માની શકીએ. એસ્કિમો ઓસ્ટ્રેલિયન આદિવાસી સંસ્કૃતિની વાત કરીએ તો ઘણા સમાજશાસ્ત્રીઓએ નોંધ્યું છે કે વિકસિત સમાજમાં સભ્ય કરતાં પણ વધારે ઉદાર, સ્નેહાળ અને સહકાર પ્રિય છે. અને તેઓ અનેક સમુદાયો ધરાવે છે. તેઓ સાચા, વિશ્વાસુ, આનંદી અને હિંમતવાન હોય છે, જેઓ ફક્ત સદ્ગુણોને ઉચ્ચારે છે અને સદ્ગુણોની સાથે જીવે છે. આ કેટલી બધી મોટી વાત છે. એસ્કિમો ઓસ્ટ્રેલિયન આદિમ સંસ્કૃતિની વાતનું આખું અર્થઘટન કરવામાં આવે ત્યારે માનવશાસ્ત્રીઓએ નોંધ્યું છે કે આદિમ સંસ્કૃતિની વાત કરીએ તો ઘણા સમાજશાસ્ત્રીઓએ નોંધ્યું છે કે વિકસિત સમાજના સભ્ય કરતાં પણ વધારે ઉદાર, સ્નેહાળ અને સહકાર પ્રિય અને તેઓ અનેક સમુદાયો ધરાવે છે. તેઓ સાચા, વિશ્વાસુ અને સાચા, આનંદી અને હિંમતવાન છે. તેઓ ફક્ત સદ્ગુણોને જ ઉચ્ચારે છે. કેટલી મોટી વાત અહીં આવે છે કે ફક્ત દુર્ગુણોને એમાં કોઈ સ્થાન નથી, સદ્ગુણોને જ ઉચ્ચારે છે અને સદ્ગુણોની સાથે જ જીવે છે. આ એક આખી વ્યાખ્યા એસ્કિમો ઓસ્ટ્રેલિયન આદિમ સંસ્કૃતિની વાતમાં આદિવાસીઓના જે ગુણો છે, એમની સંસ્કૃતિ છે, જે લાક્ષણિકતાઓ છે એની વ્યાખ્યાયિત કરવી છે. ચાર્લ્સ વિનિકની જ્યારે વાત આવે છે, માનવશાસ્ત્રના શબ્દકોશમાં ચાર્લ્સ વિનિક લખે છે તે મુજબ આદિવાસી એક એવું સામાજિક જૂથ છે જેને સદૈવ એવું નિશ્ચિત વિસ્તાર, સંસ્કૃતિ, સંવાદિતા, સર્વસામાન્ય ભાષા અને સામાજિક સંગઠન હોય છે. કુટુંબો અથવા લોહીના સંબંધોથી જોડાયેલા હોય છે. ચાર્લ્સ વિનિક માનવશાસ્ત્રના શબ્દકોશમાં લખે છે. જ્યોર્જ પીટર મર્ડોક આ એક સામાજિક સમૂહ હોય છે. આદિવાસી સમાજની વ્યાખ્યા આપતા જણાવે છે કે આ એક સામાજિક સમૂહ છે જેની એક અલગ ભાષા હોય છે, પરંતુ
ભિન્ન સંસ્કૃતિ તેમજ સ્વતંત્ર રાજનૈતિક સંગઠન હોય છે. ચાર્લ્સ પીટર મર્ડોકે વ્યાખ્યાયિત કરી છે. નોટ્સ એન્ડ ક્વેરીઝ, માનવશાસ્ત્રની પુસ્તક નોટ્સ એન્ડ ક્વેરીઝમાં જનજાતિને એવો સમુદાય બતાવવામાં આવ્યો છે કે જે કોઈ વિશેષ ભૂસ્થાનનો માલિક છે. એટલે જે પણ ભૌગોલિક ક્ષેત્ર છે એ ભૂસ્થાન છે, એ ભૂસ્થાનનો એ માલિક છે, જે રાજનૈતિક તથા સામાજિક દ્રષ્ટિથી કટિબદ્ધ સ્વાયત્ત શાસન ચલાવી રહ્યો હોય છે. હવે મિત્રો, આ સ્વાયત્ત શાસનને આપણે અંગ્રેજીમાં ઓટોનોમસનો દરજ્જો જે એમને મળે છે, સ્વાયત્તાનો જે ઓટોનોમસ એડમિનિસ્ટ્રેશનનો જે દરજ્જો મળે છે, એ દરજ્જોને એમણે વ્યાખ્યાયિત કર્યા છે. તો આ સ્વાયત્ત શાસનની આખી એક સામાજિક વ્યવસ્થા જે છે, એ સામાજિક વ્યવસ્થા એક આખી સ્વાયત્ત વ્યવસ્થા એ પોતે ચલાવે છે. ભારતીય સંવિધાનની વાત કરીએ તો ભારતીય સંવિધાન પહેલાં અંગ્રેજોએ પણ જ્યારે એ અંગ્રેજોના આક્રમણ થયા ત્યારે પ્રખર સ્વતંત્રતાવાદી કહી શકીએ એવી અવસ્થા ધરાવતો આખો સમૂહ જે છે એ એમનો પ્રતિરોધ કરીને અંગ્રેજોને પાછા વાળા છે પોતાના ક્ષેત્રમાંથી. કેટલાય બલિદાનો પણ થયા છે, જે આપણે જોઈ શકીએ છીએ કે કેટલાય એવા મહાન નાયકો થઈ ગયા કે જેમાં શહીદો થઈ ગયા કે જેમની પોતાની ભૂમિ માટે એ પોતાની પ્રાણની આહુતિ આપી દે છે. તો એવા પ્રખર સ્વતંત્રતાવાદી જે છે એમણે અંગ્રેજોએ પછી જાણીને 1935માં જ્યારે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ, ભારત શાસન અધિનિયમ 1935 લાવે છે, એની 91 અને 92ની કલમ જે છે, ચેપ્ટર 5 આપણે કહી શકીએ, એ ચેપ્ટર 5માં એક્સક્લુડેડ એરિયા અને પાર્શિયલી એક્સક્લુડેડ એરિયા તરીકેના દરજ્જો એમને આપેલો છે. એટલે શાસન ક્ષેત્રથી બહાર. પછી પાછળથી જ્યારે ભારત આઝાદ થાય છે તો એમાં પણ ડ્રાફ્ટિંગ કમિટીએ, સંવિધાન સભાએ સ્પેશિયલ પ્રોવિઝન કરીને એમણે ભારતની જે અનુસૂચિઓ બનાવવામાં આવી સંવિધાનની, એ સંવિધાનના 5મી નંબરની અનુસૂચિ અને 6ઠ્ઠા નંબરની અનુસૂચિમાં એમની સ્વાયત્તતા આપવામાં આવી છે કે આદિવાસી પોતે જ પોતાના ઉપર શાસન કરી શકે એવી વ્યવસ્થા સાથેની આખી બંધારણીય સંવિધાનિક જોગવાઈ 1950 26મી જાન્યુઆરીથી કરવામાં આવી, જે સંવૈધાનિક પ્રાવધાનને ધ્યાનમાં રાખીને એમને પોતે સ્વાયત્તતા આપી છે. બંધારણીય વ્યાખ્યાની જ્યારે આપણે વાત કરીએ તો અનુસૂચિત જનજાતિ શબ્દનો સર્વપ્રથમ ઉપયોગ, એટલે કે શબ્દ ભારતના બંધારણમાં ઉપયોગ કરવામાં આવ્યો. બંધારણના અનુચ્છેદ 366ના 25 કલમની 25મો જે ક્રમ છે એમાં અનુસૂચિત જનજાતિને, એટલે કે સેક્શન 366(25) આર્ટિકલ, એમાં અનુસૂચિત જનજાતિને નીચે પ્રમાણે વ્યાખ્યાયિત કરવામાં આવી. એ પ્રમાણે જોઈએ તો અનુસૂચિત જનજાતિઓને એવી જનજાતિઓ અથવા જનજાતિ સમુદાયોનો ભાગ અથવા એવો જૂથ સામેલ છે જેમાં બંધારણીય ઉપયોગ માટે અનુચ્છેદ 342 અનુસાર અનુસૂચિત જનજાતિઓને સમજવામાં આવે છે. આ જે આર્ટિકલ 366(25) છે, એ 366(25)ની અંદર અર્થઘટન એ રીતે છે કે 342 આર્ટિકલ 342ની અંદર જનજાતિઓને જે ઓળખ બતાવવામાં આવે છે એને જ આપણે આદિવાસી તરીકે ઓળખાવી શકીએ એવો સંવૈધાનિક વ્યવસ્થા છે. એમાં એક જોઈએ તો રાષ્ટ્રપતિ, ભારતના જે રાષ્ટ્રપતિ છે એ રાષ્ટ્રપતિ કોઈપણ રાજ્ય અથવા સંઘશાસિત ક્ષેત્રના સંબંધમાં અને જ્યાં એ રાજ્ય છે ત્યાંના રાજ્યપાલની સલાહથી લોક અધિસૂચના દ્વારા તે જનજાતિઓ કે જનજાતિ સમુદાયો અથવા જનજાતિઓ કે જનજાતિ સમુદાયના ભાગો અથવા તેના જૂથોને નિર્દિષ્ટ કરી શકશે, જેને આ સંવિધાનના પ્રાયોજન માટે યથાસ્થિતિ જે રાજ્ય કે સંઘ રાજ્ય ક્ષેત્રના સંબંધમાં અનુસૂચિત જનજાતિ ગણવામાં આવશે. એટલે કે ભારતના રાષ્ટ્રપતિને એવું લાગે કે ભાઈ જે નિશ્ચિત એમના લક્ષણો જે છે એ લક્ષણો ને એ પૂરા કરે છે અને એમને અનુસૂચિત જનજાતિ તરીકે ઓળખાવી શકીએ એમ છે, તો પ્રેસિડેન્શિયલ જે શિડ્યુલ છે, રાષ્ટ્રપતિની જે અનુસૂચિ બહાર પાડવામાં આવે છે, એ સમુદાયોને એમાં ઉમેરી શકે અથવા તો અમુક જે સર્વેને ધ્યાનમાં રાખીને જે અનુસૂચિત જનજાતિના લક્ષણો પૂરા નથી કરતા અને સામાજિક આર્થિક વિકાસમાં એ આગળ પડતું સ્થાન ધરાવે, શૈક્ષણિક વિકાસમાં પણ, તો એ વિચારણાને અંતે પણ એમાંથી અનુસૂચિમાંથી એ કમ્યુનિટીને, એ સમાજને કે જાતિ સમૂહને કાઢી શકે છે. એમાં સંસદીય કાર્યવાહી દ્વારા કોઈપણ જનજાતિ કે જનજાતિ અથવા જનજાતિ સમુદાયને ભાગ અથવા તેના જૂથ, એટલે કે ખંડ 1ના અધીન કરવામાં આવેલી અધિસૂચનામાં નવનિર્દિષ્ટ અનુસૂચિત જનજાતિઓની સૂચિમાં જ્યારે કોઈ વ્યક્તિ જન્મથી અથવા અનુસૂચિત જનજાતિ હોવાનો દાવો કરે છે તો નીચે પ્રમાણેની બાબતો આપણે પ્રમાણિત કરી શકીએ એમ છે. આ 1 થી 6 બાબતો જે છે એ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે કે ભાઈ અનુસૂચિત જનજાતિને ઓળખવા માટેના જે માપદંડ છે એ માપદંડમાં પહેલું જે છે
જે તે વ્યક્તિ અને તેમના માતા પિતા બતાવવામાં આવેલા સમુદાય સાથે સંબંધ ધરાવે છે, જે તે સમુદાય રાષ્ટ્રપતિ દ્વારા બહાર પાડેલ રાજ્યના સંબંધમાં આદેશ અનુસૂચિત જનજાતિના રૂપમાં સામેલ છે, તેમનો ધર્મ કોઈ પણ હોઈ શકે છે, જે તે વ્યક્તિ તે જ રાજ્યમાં તથા ક્ષેત્રમાં રહે છે ત્યાં એ સમુદાયને અનુસૂચિમાં રાખવામાં આવ્યો છે, જે તે વ્યક્તિ રાષ્ટ્રપતિ દ્વારા બહાર પાડવામાં આવેલ વટહુકમના દિનથી તે રાજ્યનો સ્થાયી નિવાસી હોવો એ જરૂરી છે. એવો વ્યક્તિ જે વટહુકમ જાહેર થયે સમયે સ્થાયી નિવાસથી અસ્થાયી રૂપથી કોઈપણ કાર્યને માટે બહાર રહ્યા હોય, જેમ કે શિક્ષણ લેવા માટે બહાર રહ્યા હોય, ગુજરાન ચલાવવા માટે બહાર રહ્યા હોય, તો તેને અનુસૂચિત જનજાતિ માની શકાય છે જો તે સમુદાયને રાજ્ય દ્વારા સંબંધિત હુકમમાં સ્થાન આપવામાં આવેલું છે, પરંતુ તેને પોતાના અસ્થાયી નિવાસમાં આવું ન માની શકાય, ભલે તે જનજાતિનું નામ તે ક્ષેત્ર સાથે સંબંધિત હુકમમાં હોય. આ એક આખી સંવૈધાનિક વ્યવસ્થા છે કે ભાઈ અનુસૂચિત જનજાતિને આપણે કઈ રીતે કયા પેરામીટરથી ઓળખવાનું જોઈએ, અથવા તો કઈ રીતે આપણે ઓળખી શકીએ, અથવા તો કોઈ સંવૈધાનિક પ્રાવધાનને ધ્યાનમાં રાખીને જ્યારે કોઈ વ્યક્તિ એવું કહે છે કે ભાઈ હું આ અનુસૂચિત જનજાતિમાંથી આવું છું, અને જો એ સંશોધન કરવાનું થાય એમના વિષયનું કે ભાઈ કયા પેરામીટરને જોવા જોઈએ, તો આ 1 થી 6 પેરામીટર ખૂબ મહત્ત્વના છે જે સંવૈધાનિક વ્યવસ્થામાં જોડાયેલા છે. આ હતું આદિમનો અર્થ આપણે સમજ્યા, આદિવાસીનો અર્થ સમજ્યા. આપણું જે એકમ છે આદિવાસી અને જ્ઞાતિ, હવે જ્ઞાતિ વિશેની સમજ આપણે કેળવીએ. આદિમ અને આદિવાસી સમાજ વિશેની સમજ કેળવી લીધી હશે, તો જ્ઞાતિ વિશેની સમજ પણ આપણે સમજીએ. જ્ઞાતિ એ સામાજિક સંગઠન છે. હિન્દુઓમાં મુખ્યત્વે જોવા મળે છે. આ સ્તરરચનાનું પાયા સ્વરૂપ છે તે જન્મને આધારે પ્રાપ્ત થાય છે, જે માત્ર ભારતમાં જ જોવા મળે છે, જ્યારે બીજા દેશોમાં વર્ગ રચના આધારિત આખી સમાજ વ્યવસ્થા છે, જેમાં ઉચ્ચ વર્ગ, મધ્યમ વર્ગ કે નિમ્ન વર્ગ. જ્યારે ભારતીય પરિપ્રેક્ષ્યમાં 3 થી 4 હજાર જેટલી જ્ઞાતિઓ આપણે જોઈ શકીએ છીએ. એ દરેક જ્ઞાતિનું સામાજિક એક બંધારણ હોય છે. એ બંધારણને ધ્યાનમાં રાખીને જ એમનું સામાજિક રિવાજો, એમના જે સામાજિક સંબંધો, કુટુંબના સંબંધો કે લગ્ન અંગેના સંબંધો, એમનું આખું વર્તુળ રચાતું હોય છે. તો એ જન્મને આધારે પ્રાપ્ત થાય છે, જે ભારતમાં માત્ર ભારતમાં જ આપણે એમને જોઈ શકીએ છીએ. મજુમદાર અને મદનના મતે જ્ઞાતિ એક બંધ સમૂહ છે. જ્ઞાતિ એક એવું વર્તુળ છે, બંધ સમૂહની વ્યવસ્થા છે. મજુમદાર અને મદન નામના સમાજશાસ્ત્રી વ્યાખ્યાયિત કરે છે. રિઝલેના મતે જ્ઞાતિ એક એવા કુટુંબોનો સમૂહ છે, જે કુટુંબો એકબીજાના એક જ પૂર્વના અથવા તો કાલ્પનિક દેવી દેવતાઓના વંશજો છે તેમ માને છે, અને એક જ વ્યવસાય કરે છે, એવું રિઝલેના મત મુજબ જ્ઞાતિ વિશે કહેવું છે. કેતકરના મતે જ્ઞાતિ એક સામાજિક સમૂહ છે, જેની 2 વિશેષતાઓ છે. એક સભ્યપદ જન્મ દ્વારા પ્રાપ્ત થાય છે, અને બીજું સમૂહથી બહાર લગ્ન કરવા પર પ્રતિબંધ હોય છે. ઓસ્કાર અને લેવિસના મતે આજે આપણે જોઈએ, આજે પણ જ્ઞાતિ પ્રથા શક્તિશાળી છે, જ્યારે શ્રીનિવાસનના મતે જ્ઞાતિ પ્રથા આજે પણ શક્તિશાળી સંસ્થા છે. દેસાઈ જણાવે છે કે જ્ઞાતિ એ સામાજિક સ્તરરચનાનો આધાર છે, અને ગામડાઓમાં જ્ઞાતિનો પ્રભાવ વધુ જોવા મળે છે. તો આ એક આખી જ્ઞાતિ અને જ્ઞાતિ વિશે એમણે જે સમજ આપી છે, જે સમાજશાસ્ત્રીઓ વિશે એમણે મજુમદાર અને મદનના મત મુજબનું જ્ઞાતિ, રિઝલે, કેતકર, ઓસ્કાર અને લેવિસ એમણે જે અર્થઘટન કર્યું છે, એના પરથી સમજી શકીએ કે એક આખી બંધ સ્વરૂપની વ્યવસ્થા છે. એમના જે કંઈ પણ એક જ પૂર્વના અથવા તો કાલ્પનિક દેવી દેવતાના વંશજો તેમ માને છે, અને એક જ વ્યવસાય કરે છે, એવું રિઝલેના મતે કેવું છે. તો આ સમાજશાસ્ત્રીની વ્યાખ્યા પરથી આપણે જ્ઞાતિ વિશેની સમજ આપણે કેળવી શકીએ છીએ. ભારતમાં જ્ઞાતિ પ્રથાની જે વિશેષતાઓ છે, એ વિશેષતાઓને આપણે ચર્ચા કરીએ. એમાં સૌપ્રથમ જે છે એ કર્મકાંડ પર આધારિત વિશેષતા, જ્ઞાતિ પ્રથાની ગતિશીલતા, જ્ઞાતિ અને રાજનૈતિક વ્યવસ્થા, જ્ઞાતિ અને વ્યવસાય, પરસ્પર પૂરક, આ બધા જે લક્ષણો જે છે, ડૉક્ટર G.S. ધુરીને આપ વાંચશો તો વિસ્તારથી આપનો જ્ઞાતિ વિશેનો સૈદ્ધાંતિક જે ખ્યાલ છે એ ખ્યાલને આપ વિસ્તારથી સમજી શકશો. ડૉક્ટર G.S. ધુરીએ દ્વારા જ્ઞાતિને સૌથી વધુ વ્યાખ્યાયિત કરવામાં આવી હોય સમાજશાસ્ત્રીય રીતે, તો એ ડૉક્ટર G.S. ધુરીના સમાજશાસ્ત્રી જે છે ભારતના અગ્રગણ્ય, તો એમના જ્ઞાતિ વિશેના ખ્યાલને આપ સમજશો તો આપને વિસ્તારથી ખ્યાલ આવી શકશે. તો સૌપ્રથમ છે કર્મકાંડ પર આધારિત આખી જ્ઞાતિ વ્યવસ્થા જે છે. ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં જોઈએ, ભારતીય પરિપ્રેક્ષ્યમાં, તો વર્ણાશ્રમ વ્યવસ્થા જે આપણે વાંચીએ છીએ, તો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર જે 4 વર્ણો આધારિત જે વ્યવસાયના ધ્યાનમાં રાખીને જે તે સમયે આખી વ્યવસ્થા ઊભી થઈ, અને એમાંથી જે સૌપ્રથમ કામ
દાખલા તરીકે ધર્મને ધ્યાનમાં રાખીને કામ કોનું છે, તો એ ઉપલા વર્ણ એટલે કે બ્રહ્મ સમાજ જ્યારે એમાં ધર્મ સાથે જોડાયેલા શિક્ષણ સાથે બાબતો જોડાયેલી જોવા મળે છે. જ્યારે રક્ષણ કરવાનું કામ સમાજનું તો ક્ષત્રિય સમાજમાં આવે છે. વૈશ્ય આ એક આખી જે અર્થઘટન કરવામાં આવ્યું છે વ્યવસાયના પાયા ઉપર વર્ણાશ્રમ વ્યવસ્થામાં. વૈશ્યની બાબતમાં જ્યારે આપણે જોઈએ ત્યારે સૌથી વધુ વ્યવસાય જે વેપાર સાથે સંકળાયેલી જ્ઞાતિઓનો એમાં સમાવેશ થયો. પછી શૂદ્ર સમાજની જ્યારે વાત આવે છે, શૂદ્ર વર્ણની, તો એમાં પણ જે નીચલી પાયરીનું કામ જ્યારે કરવામાં આવતું હતું અને એ કેટલેક અંશે એ વ્યવસાયના પાયા પર હોય, પરંતુ પાછળથી જે પ્રભાવી જ્ઞાતિનો ખ્યાલ આપણે સમજીએ ડોમિનન્ટ કાસ્ટ તરીકેનો, એટલે એમાં જે થોડા દૂષણો વિકસ્યા અને એને કારણે જે સૌથી વધુ મહત્ત્વનું કામ કરતો હતો એ સૌથી વધુ મહત્ત્વનું કામ એ અમુક જે 3 વર્ણો હતા એ વર્ણથી બહાર કરી દેવામાં આવ્યો અને સૌથી વધુ કામ એમની પાસે લેવામાં આવતું. સૌથી વધુ સામાજિક અન્યાય એમણે સહન કરવું પડ્યું. સૌથી વધુ શોષણનો ભોગ એ સમાજને જ કરવો પડ્યો અને એને કારણે સૌથી વધુ એ આખું જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા પડી ભાંગે છે અને પોતે સક્ષમ છે અને જે પણ જ્ઞાતિઓને જે તકલીફ પડે છે એ તકલીફને ધ્યાનમાં રાખીને જે સામાજિક આંદોલનો અને જ્યારે આઝાદી સુધીના જ્યારે આંદોલનો આવે છે ત્યારે કેટલીક હશે આ વર્ણ વ્યવસ્થાનો ખ્યાલને આખો બહિષ્કાર થાય છે. કેટલીક સમાજ દ્વારા એમની ટીકાઓ પણ થાય છે અને એ બધાને ધ્યાનમાં રાખીને 26મી જાન્યુઆરી 1950થી જ્યારે ભારતીય સંવિધાન સમાન નાગરિકનો આર્ટિકલ 19માં જે અધિકારો આપવામાં આવ્યા છે એ અધિકારોને ધ્યાનમાં રાખીને એ જે વર્ણાશ્રમ વ્યવસ્થાનો જે આખો ખ્યાલ છે એ ખ્યાલ ત્યારે પૂરો થાય છે. પછી જ્ઞાતિના પ્રતિનિધિત્વની વાત આવે છે અને એ જ ધ્યાનમાં રાખીને જે શોષણનો, અન્યાયનો કે સૌથી વધુ પ્રતાડિત થયેલા સમૂહને ખૂબ જ રક્ષણ આપવામાં આવે છે અને સંવિધાનમાં એની વ્યવસ્થા પણ કરવામાં આવે છે અને ફરીથી એ સક્ષમ બની જાય ખૂબ જ ઝડપી એવા પ્રતિનિધિત્વ સાથેની વ્યવસ્થા ભારતીય સંવિધાનમાં કરીને એ આખી વર્ણાશ્રમ વ્યવસ્થાને સામે એ રક્ષણ પૂરું પાડવામાં આવે છે. તો કર્મકાંડ પર આધારિત જે જ્ઞાતિઓ રચાઈ હતી એ વર્ણાશ્રમ વ્યવસ્થાને આપ સમજશો તો વધારે ખ્યાલ આવશે. પછી છે જ્ઞાતિ પ્રથાની ગતિશીલતા, એટલે સ્તરીકરણની જ્યારે વાત આવે છે ત્યારે વર્ગોની વાત આવે ત્યારે ઉચ્ચ વર્ગ, મધ્યમ વર્ગ, નિમ્ન વર્ગ. કાર્લ માર્ક્સને આપ ભણશો તો વર્ગ વિશેનો જે સિદ્ધાંત એમણે આપેલો છે આપ વિસ્તારથી સમજી શકશો. એ જ રીતે જ્ઞાતિ પ્રથાની જે ગતિશીલતાની વાત આવે છે, વર્ણાશ્રમ વ્યવસ્થાનો ભાગ જે છે કેટલીક અસર હજુ પણ ક્યાંક ક્યાંક જોવા મળે છે કે ભાઈ અમે પ્રભાવી જ્ઞાતિમાં આવીએ છીએ અથવા તો તમે નિમ્ન જ્ઞાતિમાં આવો છો અથવા તો કેટલીક વાર રાજકીય પારામીટરને ધ્યાનમાં રાખીને પણ આક્ષેપ થતા હોય છે. તો જ્ઞાતિની ગતિશીલતાની પ્રથા જે છે એ પ્રથા હજુ પણ ક્યાંક આપણને રાજકીય ક્ષેત્રની જ્યારે વાત આવે, સામાજિક ક્ષેત્રની વાત આવે, સામૂહિક પ્રતિનિધિત્વની વાત આવે ત્યારે આ જ્ઞાતિની ગતિશીલતાને આપણે જોઈ શકીએ છીએ, સમજી શકીએ છીએ. તો સ્તરીકરણ વિશેનો આપ ખ્યાલ સમજશો તો જ્ઞાતિ પ્રથાની ગતિશીલતા વિશે આપ વિસ્તારથી સમજી શકશો. જ્ઞાતિ અને રાજનૈતિક વ્યવસ્થા, જ્યારે ભારતીય સંવિધાન અમલી થયું, તમામ જ્ઞાતિઓને એક સરખો ન્યાય આપવામાં આવે, એક સરખો પ્રતિનિધિત્વ આપવામાં આવે અને જે વર્ષોથી જે આપણે વર્ણાશ્રમ વ્યવસ્થાની વાત કરી એમાંથી લઈને અત્યાર સુધીમાં એટલે કે ભારત આઝાદ થયું ત્યાં સુધીમાં જે કચડાયેલો સમૂહ છે, સૌથી વધુ પ્રતાડિત સમૂહ છે પ્રભાવી જ્ઞાતિઓ દ્વારા, પ્રભાવિત વર્ણ દ્વારા, તો એ સમૂહને સૌથી વધુ રાજકીય પ્રતિનિધિત્વ આપવામાં આવે છે. રાજકીય અનામત અને એમનું રાજકીય પ્રતિનિધિ વિકસે, એમનો અવાજ સામૂહિક રીતે અને રાજકીય રીતે, બંધારણીય રીતે સરકાર સમક્ષ મુકાય, એને ધ્યાનમાં રાખીને પણ જ્ઞાતિ અને રાજનૈતિક વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને એ સામૂહિક પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે અને તેઓ પોતાના સમાજના ચૂંટેલા નેતાને પોતાની સમસ્યાઓને ઉજાગર કરવા માટે એ વિધાનસભાઓમાં કે પાર્લામેન્ટમાં કે પછી વિવિધ જે બંધારણીય કમિશનો છે એમાં એમનો પોતાનો અવાજ આપી પોતાને થતા સામાજિક અન્યાયોને દૂર કરવા માટે પ્રયત્ન કરે છે. તો જ્ઞાતિ અને રાજનૈતિક વ્યવસ્થા આ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે, જે જ્ઞાતિનું આખું લક્ષણ પણ આપણે કહી શકીએ. ડૉક્ટર GS ધુરીએ જ્યારે આપ ભણશો ત્યારે વિસ્તારથી ખ્યાલ આવશે. બીજું કે જ્ઞાતિની રાજનૈતિક વ્યવસ્થા સાથે એટલે જ કે જે બે રીતે એક તો હોય કે ભાઈ જે પ્રભાવી જ્ઞાતિ વર્ષોથી છે એ વધારે પ્રભાવ અજમાવવા માટે વિવિધ રાજકીય ક્ષેત્રમાં પોતાનું કાર્યવિધિ કરતા હોય છે. બીજી બાજુ રાજકીય પ્રતિનિધિત્વની વાત આવે ત્યારે સૌથી વધુ સામૂહિક સંખ્યા જે છે, જે સમાજ પાસે સૌથી વધુ સંખ્યા, એનું પીઠબળ રાજનૈતિક સૌથી વધુ અને એ રાજ્ય કે દેશમાં એમનું પ્રતિનિધિત્વ જે છે મંત્રાલય સુધીમાં કે પછી પાર્લામેન્ટ કે વિધાનસભાઓની જ્યારે વાત કરીએ તો અથવા
તો વિવિધ સમાજના જે અમુક સંસ્થાઓના કાર્યક્રમો થતા હોય છે ત્યાં પણ કે જે જ્ઞાતિમાંથી સંખ્યાબળ સૌથી વધુ હોય તે પણ વધારે પ્રતિનિધિત્વ કરી શકે એવી પણ એક આખી આપણે વ્યવસ્થા સમજી શકીએ છીએ. તો આમ જ્ઞાતિ અને રાજનૈતિક વ્યવસ્થા સાથે આ બાબત જોડાયેલી છે. જ્ઞાતિ અને વ્યવસાય, હવે વ્યવસાયની વાત કરીએ ત્યારે જે આપણે અગાઉ વર્ણાશ્રમ વ્યવસ્થાની પણ વાત કરી કે જેમાં જે કચડાયેલો સમૂહ છે, સૌથી વધુ પ્રતાડિત થયેલો સમૂહ છે, તો એમને સક્ષમ થવા માટે ઘણો બધો સમય લાગે. ઉપરાંત સરકાર દ્વારા રક્ષણ કરવામાં આવે, ઉપરાંત જે કંઈ પણ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવે તે છતાં પણ કેટલેક અંશે એ જે પ્રભાવિત જ્ઞાતિઓના વ્યવસાયો હોય છે એ વ્યવસાયો સમકક્ષ આવી શકતા નથી. એનું કારણ એ છે કે ક્યાંક હજુ પણ જ્ઞાતિવાદ એટલે કે જે કાસ્ટિઝમ જે આવે છે એને કારણે કેટલીક વાર પ્રતિનિધિત્વ મેળવવું અથવા તો મળવું અથવા તો લેવું એ ખૂબ જ મુશ્કેલવાળું કામ થઈ રહે છે. જે આપણે વિવિધ સમાચારોમાં રોજબરોજના મીડિયા સમાચારોમાં આપણે વાંચી શકીએ છીએ કે ભાઈ જ્ઞાતિગત ઝઘડાઓ છે, જ્ઞાતિગત રમખાણો થયા હોય એવા પણ કેટલીક સમસ્યાઓ જે છે એ સમસ્યાઓ વિશે આપણે આજે વાંચી શકીએ છીએ. બીજું છે પરસ્પર પૂરક. હવે પરસ્પર પૂરક જે જ્ઞાતિનો જે વિશેષતાઓ છે એ વિશેષતાઓમાં જોઈએ તો પરસ્પર પૂરક એટલે કે જ્યારે વર્ણાશ્રમ વ્યવસ્થાની વાત આવી તે વ્યવસાયના પાયા ઉપર કે ભાઈ જે નિશ્ચિત કરવામાં આવેલા જે વ્યવસાયો છે એ વ્યવસાયમાં એકબીજાના પૂરક બની રહે. જે જરૂરિયાતો છે એ જરૂરિયાતો જે તે સામૂહિક રીતે વર્ણ જે છે એ વર્ણ આધારિત કામની વહેંચણી થઈ ગયેલી હોય છે અને એને કારણે એકબીજાના પૂરક બની રહે એવો જે ભાવ છે વસુધૈવ કુટુંબકમનો જ્યારે આપણે વિશ્વ એક કુટુંબ છે એવો કોન્સેપ્ટ લઈએ ઋષિમુનિઓએ કે શાસ્ત્રોમાં જે આપ્યો છે એને ધ્યાનમાં રાખીને જ એ આખો ખ્યાલ વિકસ્યો હશે એવું માનીએ. પરંતુ મેં અગાઉ કહ્યું તેમ કે પ્રભાવિત જ્ઞાતિઓ દ્વારા વધુમાં વધુ જે કચડાતી ગઈ, અમુક જે જ્ઞાતિઓ કચડાતી ગઈ, જે સમૂહો પ્રતાડિત થયા, એ પ્રતાડિત થયેલા સમૂહોને માટે એ સૌથી વધુ વિકટ પરિસ્થિતિ થઈ. પરંતુ પરસ્પર પૂરક થવાનું કે ભાઈ વ્યવસાયના પાયા ઉપર રચાયેલી જ્ઞાતિઓ જે છે એ રચાયેલી જ્ઞાતિઓ પોતપોતાનો જે વ્યવસાય છે એ વ્યવસાય દ્વારા સમાજની જરૂરિયાતો એ પૂરી કરતી હોય છે. તો આ છે આખી પરસ્પર પૂરક થવાની એક આખી વ્યવસ્થા. આમ આ જે લક્ષણો જે છે એ લક્ષણો એક સમજવા માટે આપણે વિશેષતાઓ આપ્યા, પરંતુ ડૉક્ટર GS ધુરીયાને આપ વાંચશો તો વધુ સૈદ્ધાંતિક રીતે આપ વિસ્તારથી સમજી શકશો. તો આ કર્મકાંડ પર આધારિત જે વિશેષતાઓ છે, જ્ઞાતિ પ્રથાની ગતિશીલતા આધારિત વિશેષતા છે, જ્ઞાતિ અને રાજનૈતિક વ્યવસ્થા, જ્ઞાતિ અને વ્યવસાયિક પરસ્પર પૂરક થવા માટેની આખી બાબત છે, એ બાબતોના જે વિશેષતાઓને આપણે સમજાવી છે. એ ઉપરાંત પણ ડૉક્ટર GS ધુરીયાએ આપેલી જ્ઞાતિના લક્ષણો આપ વિશેષથી વાંચશો તો સૈદ્ધાંતિક રીતે આપ સમજી શકો એમ છો. હવે આ જે વ્યાખ્યાન અંતે આપણે કેટલાક સ્વાધ્યાય અંગેના પ્રશ્નો છે જે આપણે આ વ્યાખ્યાન અને એકમને તૈયાર કરવા માટે ખૂબ સારું રહેશે સ્વાધ્યાય માટે પણ. એના માટેના આ પ્રશ્નો છે 6. આદિવાસી સમાજનો ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય સમજાવો, આદિમ શબ્દનો અર્થ સમજાવો, વિશ્વ અને ભારતના લોકોની જાતિગત ઓળખનું વર્ગીકરણ કરો, આદિવાસીઓ માટે વિવિધ તજજ્ઞશ્રીઓ આપેલી વ્યાખ્યાઓ તૈયાર કરો, આદિવાસીઓ માટેની બંધારણીય વ્યાખ્યા સમજાવો, ભારતમાં જ્ઞાતિ પ્રથાની વિશેષતાઓ સમજાવો. તો આ 6 સ્વાધ્યાય પ્રશ્નોને ધ્યાનમાં રાખીને આપ સમજશો તો આપ એક નોંધ તૈયાર કરશો તો સત્રાંત પરીક્ષામાં પણ આપને ખૂબ ઉપયોગી થશે. સંદર્ભ ગ્રંથો પણ છે એનો પણ ઉપયોગ કરી શકશો, વત્તા આપ જે લાઇબ્રેરીનો ઉપયોગ કરતા હશો ત્યાં પણ આ મુદ્દાને ધ્યાનમાં રાખીને ઘણી બધી પુસ્તકો આપને મળી રહેશે. છતાં પણ આ સંદર્ભ પુસ્તકો છે ડૉક્ટર TB નાયક, સિદ્ધરાજ સોલંકી, પછાત વર્ગો વિશે 2 મનનો, નવજીવન પ્રકાશન અમદાવાદનું છે. છઠ્ઠી રિપોર્ટ છે 1999-2000 અને 2000-2001 રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અને જનજાતિ આયોગ, હિન્દી આવૃત્તિમાં ઇન્ટરનેટ ઉપરથી આપને માધ્યમથી સહેલાઈથી મળી શકશે. ઢેબર કમિશનનો અહેવાલ છે અનુસૂચિત વિસ્તાર અને અનુસૂચિત જનજાતિઓના સંદર્ભમાં 2005નું પ્રકાશન છે. આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્ર ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદમાં આપને આ પુસ્તક સહેલાઈથી મળી શકે, અથવા તો આપ એમની મુલાકાત લેશો તોય આપને સહેલાઈથી વાંચવા પણ મળી રહેશે. જાદવ નીતિન કુમાર 2017 ગ્રામીણ સમાજશાસ્ત્ર, દામિની પબ્લિકેશન અમદાવાદનું પુસ્તક છે. એમાં પણ જ્ઞાતિ વિશેના જે મેં આપને બાબતો સમજાવી છે એ પણ આપને વિસ્તારથી મળી રહેશે. તો આ સંદર્ભ ગ્રંથો આપ વાંચી સમજી અને એમાંથી જ સ્વાધ્યાય પ્રશ્નો પણ આ સહેલાઈથી કરી શકશો. તો એકમ જે આપણે ભણ્યા આદિવાસીઓ અને જ્ઞાતિ આપને ચોક્કસ ખ્યાલ આવ્યો હશે એવું સમજી આપણે આ વ્યાખ્યાન અહીં પૂરું કરીએ. સ્વાધ્યાયઃ પરમ